વિટકોસ બસ સેવાના બે કંડક્ટરો વહેલી સવારે બાઇક પર પસાર થઈ રહ્યા હતા તે વખતે બે લૂંટારુઓએ ચાકુ વડે હુમલો કરીને સોનાની ચેન લૂંટી ફરાર થઈ ગયા હતા। સોમા તળાવ વિસ્તારમાં રહેતા અને વિટકોસ બસમાં ડ્રાઈવર અને કંડક્ટર તરીકે નોકરી કરતા મહેશ રાઠવા અને કતુલ રાઠવા ગુરુવારની સવારે બાઇક પર સ્ટેશન તરફ આવી રહ્યા હતા। તે વખતે આરાધના ટોકીઝ પાસે બે અજાણ્યા શખ્સો બાઇક પર ધસી આવ્યા હતા, જ્યાં મહેશ રાઠવા અને કતુલ રાઠવાને રોકી તેમના ઉપર ચાકુ વડે હુમલો કરી તેઓ પાસેથી સોનાની ચેનની લૂંટ કરી બંને લૂંટારુઓ બાઇક પર ફરાર થઈ ગયા હતા। આ બનાવની ફરિયાદ રાવપુરા પોલીસ મથકે નોંધાઈ હતી। બેને કંડક્ટર બાઇક લઈને આવતા હતા ત્યારે અમે તો કંઈ ખબર નથી, અચાનક પાછળથી બાઇક લઈને આવ્યા બે જણ અને આગળ લાવીને બાઇક ઊભું કરી દીધું। ઊભું કરીને એ લોકો ઉતરીને અમારા બાઇક પાસે આવ્યા। અમારા બાઇક પાસે આવીને સીધા પૂછવા લાગ્યા કે અમારું પાકીટ મારી ગયા તમે। તો અમે કીધું અમે કદે ઊભા નહીં રહી, તમારું પાકીટ નહીં લીધું કે કશું નહીં। તો ખિસ્સામાં હાથ નાખતા હતા, અમે ખિસ્સામાં હાથ નહીં નાખવા દીધા અને ખિસ્સામાં હાથ નહીં નાખવા દીધા એટલે પેલા પાછળવાળા કંડક્ટરને પહેલાં બે લાફા માર્યા, પછી મને માર્યો। પછી હું બાઇકનું સ્ટેન્ડ ઊભું કરીને હું નીચે ઉતર્યો એટલે પછી એ લોકોએ જોઈને સોનાની ચેન હતી ગળામાં એ જોઈ કાઢ્યા અને સીધા ચાકુ હતું ને એ ચાકુ મારીને સીધા ચેન તોડીને ભાગી ગયા। ત્યારે સવારમાં 6 વાગે માંડવીથી કોઈ બે બાઇકવાળાએ પીછો કરેલો અને આરાધના ટોકીઝ પાસે આવીને મારું પાકીટ પડી ગયું છે એવું આને કહીને ઊભા રહ્યો। આ લોકો ઊભા રહ્યા, તે ખીચામાં હાથ નાખ્યો અને કંઈક છરીનો ઘા કર્યો છે કાન પાછળ અને ચેન લઈ ગયા છે અને 7 ટાંકા આવેલા છે અને એક જણને માથામાં વાગેલું, અત્યારે એક્સરે કરવા એસએસજી હોસ્પિટલમાં છે। એસએસ હોસ્પિટલમાં એની ફરિયાદ લીધેલી છે। આ તો કોઈ કહેવાય નહીં, બાઇક નંબર લીધેલો છે કંડક્ટર, હવે પોલીસ તપાસ કરે ત્યારે ખ્યાલ આવે। કોઈ અજાણ્યા શખ્સો હતા એવું કીધું, ઊંચા પાડી કરે એવું કહે છે।